એક એવો વિષય સામે આવ્યો છે. ગઈકાલે જે રીતે વડાપ્રધાને દ્વારકામાં જઈને ઘણા બધા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. એ ઉદ્ઘાટનમાં ત્યાંના વિકાસના કામો પણ એટલા મોટા પ્રમાણમાં હતા અને ખાસ કરીને જે પેલા સિગ્નેચર બ્રિજ કહેવાતો હતો, હવે સુદર્શન સેતુ તરીકે જે ઓળખાય છે, એનું નવું નામ આપ્યું છે કે જે આપણે આગલા કાર્યક્રમમાં કહ્યું તો કદાચ આ નામ અપાશે, એ જ નામ અપાયું. એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ બધાની વચ્ચે એક બાબત એવી ઉપસીને આવી છે કે દ્વારકાનો જે વિકાસ થવાનો છે એમાં સૌથી મોટો હિસ્સો બેટ દ્વારકાનો રહેશે અને એટલા માટે બેટ દ્વારકા હવે પછી ભારતના નકશા ઉપર એક માત્ર ટાપુ તરીકે નહીં, 30 ચોરસ કિલોમીટરના ટાપુ તરીકે નહીં, પરંતુ એક ધાર્મિક સ્થાન તરીકે તો મજબૂત હતું જ, હવે એ વધારે મજબૂત થશે. અને સૌથી મોટું કે ત્યાં ઉદ્યોગો પણ, પ્રવાસન ઉદ્યોગો પણ મોટા પ્રમાણમાં થશે. હોટેલો આવશે, મનોરંજનના સાધનો આવશે, ત્યાં દરિયાની અંદર રહી શકાય એવી હોટેલો પણ હશે. અને જે રીતે ગઈકાલે નરેન્દ્ર મોદીએ ઓખા અને બેટ દ્વારકાને જોડતા 1000 કરોડની આસપાસનો જે પુલ મૂક્યો છે, એના કારણે આખા દેશમાં લોકોના આનંદમાં છે, લોકોને આનંદ છે આખા દેશના લોકોને. અને ગુજરાતને તો વિશેષ આનંદ છે, કારણ કે ગુજરાતમાં કામ થયું છે. સારું કામ કર્યું નરેન્દ્ર મોદીએ. ભક્તિ અને પ્રવાસનનો એક સંગમ ઉભો કરી દીધો એમણે. ભાજપની જે સરકારો છે કઈ રીતે કામ કરી રહી છે એ એમણે બતાવી દીધું છે. સારી બાબત છે અને એના કારણે લોકો ખુશ છે. પરંતુ એની પાછળના બીજા જે કામ થયા છે એની પાછળના ખરેખર શું હેતુઓ છે એ સમજવું બહુ જરૂરી છે. લોકોની ધાર્મિક લાગણી હોય એ સ્વાભાવિક છે અને ધાર્મિક સ્થાન તરીકેનો વિકાસ થવો જ જોઈએ, એની સામે કોઈને પણ વાંધો ન હોઈ શકે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની એ દ્વારિકા હતી અને ત્યાંથી જ ભારતના ઇતિહાસને એક નવો વળાંક મળ્યો હતો દ્વારકાથી. પરંતુ આખી જે ઘટનામાં એક ઘટના એવી બની કે નરેન્દ્ર મોદી દરિયાની અંદર જઈને સ્કુબા ડ્રાઇવિંગ કરે છે, એટલે કે આખા શરીરે પાણીનું રક્ષણ મળે એ પ્રકારના સાધનો પહેરીને દરિયાની અંદર જાય છે. દરિયાની અંદર એક જૂનું પુરાણું નગર જે મળી આવેલું છે, એ નગરના જે અંદર પથ્થરો પડેલા છે એની અંદર મોર પીંછ મૂકે છે, ત્યાં યોગ સાધના કરે છે અને એની પૂજા પણ કરે છે, એને વંદન કરે છે. આ બધા જ દ્રશ્યો આખા દેશમાં બતાવવામાં આવ્યા. વિશેષ કરીને જે ટીવી માધ્યમો છે એમાં મોટા પ્રમાણમાં એ બતાવવામાં આવ્યા. ત્યાર પછી સરકારના તમામ પ્રધાનો, ગુજરાત સરકારના તમામ પ્રધાનો, કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો અને ભાજપના તમામ નેતાઓ આ સુદર્શન સેતુ અને દરિયાના સ્કુબા ડ્રાઇવિંગ જે નરેન્દ્ર મોદીએ લગાવી એના પ્રચારમાં લાગી ગયા છે. છેલ્લા 2 દિવસથી સતત એ જ ચાલી રહ્યું છે. પથ્થરોના અવશેષોની જે રીતે પૂજા કરતા બતાવવામાં આવે છે અને એના ગુણગાન ગણવામાં આવે છે. અને કેટલાક ટ્વિટરોમાં તો એ ત્યાં સુધી એની ઉલ્લેખ જોવા મળે છે કે નરેન્દ્ર મોદી એક અવતારી પુરુષ છે અને જે એના ખાસ જે ભક્તો છે કેટલાક, એમણે તો ત્યાં સુધી કહ્યું કે નરેન્દ્ર મોદી એ અવતાર છે. અવતાર એટલે કે કોઈ દેવનો અવતાર છે. ત્યાં સુધીનું એક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે આ વાતાવરણ ઊભું કરવા પાછળ જે ચૂંટણી આવી રહી છે લોકસભાની, એ પણ હોઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટી વાત એ ભૂલાઈ ગઈ કે જે આખા દેશના હિતમાં છે, દ્વારકાના હિતમાં છે. મહાભારત જે યુદ્ધ થયું હતું એ યુદ્ધના મજબૂત પુરાવા
દ્વારિકા સાથે જોડાયેલા છે. આખા વિશ્વ યુદ્ધ કહી શકાય એ પ્રકારનું મોટું યુદ્ધ હતું અને આ દ્વારિકા વસાવી હતી. કૃષ્ણએ એ અને એની ઘણી બધી બાબતો અહીંથી મળી શકે એમ છે, એવા પુરાવા પણ ત્યાંથી મળી શકે એમ છે. પરંતુ આજ સુધી જે સક્રિયપણે કહી શકાય, મજબૂત કહી શકાય એવા પ્રયાસો કરવામાં નથી આવ્યા. અગાઉ અનેક વખત સોનાની દ્વારિકા શોધવા માટે જાહેરાતો ચોક્કસ કરવામાં આવી છે, પરંતુ આખરે થયું છે શું, એના પુરાવા કેટલા મળ્યા છે કે આ દ્વારિકા નગરી છે એવું 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 સ્પષ્ટપણે કહી શકાય એવા કેટલા પુરાવા મળ્યા છે? હા, એક પૌરાણિક નગરના અવશેષો દરિયાની અંદરથી મળી આવેલા છે, પરંતુ એ પ્રસ્થાપિત નથી કરતું કે દ્વારિકા નગરી છે. હાલની દ્વારકા જે જમીન ઉપરની છે અને દરિયાની અંદર છે, આમ બે પ્રકારની દ્વારિકા નગરી બતાવવામાં આવી રહી છે. તો એના જે મજબૂત પુરાવા મળી શકે એમ છે, એ પુરાવા શોધવા માટેના કોઈ સક્રિય પ્રયત્નો નથી થયા. 2019ની ચૂંટણી આવી રહી છે એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં આવીને ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં માયાજાળ રચતા ગયા છે. ચૂંટણીની માયાજાળ, મતોની માયાજાળ રચતા ગયા છે. તેઓ દરિયામાં જઈને શહેરના અવશેષો શોધવાનો પ્રયત્ન એમણે કર્યો છે, જોઈ આવ્યા છે. શોધાયેલા અવશેષો જોઈ આવ્યા છે અને પુરાતન શહેરના અવશેષો એને બતાવવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા શોધવા માટે અનેક વખત પ્રયત્નો પણ થયા છે. 2017માં નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતની ચૂંટણી હતી ત્યારે તેમણે કેટલીક જાહેરાત કરી હતી આના સંદર્ભમાં, ઐતિહાસિક સ્થળો શોધવાના સંદર્ભમાં. 7મી ઓક્ટોબર, બરાબર તારીખ એ છે 7મી ઓક્ટોબર 2017માં દ્વારકામાં જ કહ્યું હતું કે દ્વારકા ક્યાં છે તે કોઈને ખબર નથી. એમણે જાહેર સભામાં કહ્યું હતું કે નિષ્ણાંતોને કામ સોંપ્યું છે કે સોનાની દ્વારકા ક્યાં છે, ક્યાં ગઈ છે. એ સોનાની દ્વારકા તે સૌથી મોટો આજે સવાલ છે અને ઇતિહાસના પાના પર સોનાની દ્વારકાની વાત રહી છે કે માત્ર કથા છે તે શોધવા માટેનો એમને જવાબદારી સોંપી છે, એવું વડાપ્રધાને પોતે કહ્યું હતું, અહીંયા આવીને કહ્યું હતું. પરંતુ પછી શું થયું એ અંગેની કોઈ જ જાણકારી નથી. એમના સમયમાં દ્વારકામાં કેટલા સંશોધનો થયા, દ્વારકા શોધવા માટેના શું પ્રયત્નો થયા છે, એ કોઈ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું. તો એ થયું શું, એના માટેની એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. આપણે જોઈએ છીએ એમણે જે ટ્વીટ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીની સ્કુબા ડાઇવિંગનું, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતનું માહિતી ખાતું પણ કહે છે કે શ્રદ્ધાપૂર્વક નમન કરેલા હતા કર્મભૂમિ દ્વારકાને. આવા અનેક પ્રકારના ટ્વીટ સરકાર, બિન સરકાર, ભાજપના સભ્યો તમામ દ્વારા કરવામાં આવ્યા હતા. આ પણ જો સૂર્ય પ્રતાપ સિંહનો એક ટ્વીટ પણ સમજવા જેવું છે. ભાજપનું આ ટ્વીટ પણ આપણે જોઈ શકીએ છીએ. આવા અનેક પ્રકારના અમૃત ભારત સ્ટેશન વિકાસ માટે અને દ્વારકા સ્ટેશનના વિકાસ માટેની વાત કરે છે અહીંયા. તો આવા અનેક પ્રકારના પ્રચાર પણ આજે ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પોતે પણ આની ટ્વીટ કર્યું છે. પોતે કઈ રીતે સ્કુબા ડ્રાઇવિંગ કર્યું એ પણ એમાં બતાવે છે. અને એક ટ્વિટરે તો 2 મોર સાથેની એમને સરખામણી કરી છે. આ બધાની વચ્ચે સૌથી ગંભીર બાબત તો એ છે કે જે જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદીએ, એ ખરેખર એના પાસે મોકો હતો ગઈકાલે કે દ્વારકા શોધવા માટેના અમારી સરકાર દ્વારા 10 વર્ષમાં પ્રયત્નો થયા છે અને 10 વર્ષના પરિણામ રૂપે આટલા બધા પુરાવાઓ મળી આવ્યા છે. એ તો કંઈ જાહેર નથી કરવામાં આવ્યું આજ સુધીમાં. અને આ ટ્વીટ દ્વારા ઘણા બધા ટ્વીટ તો એવા થયા છે કે અવતારી પુરુષ હોય એ પ્રકારના વર્ણનો કરવામાં લાગવામાં આવ્યા છે. મોદીને ભગવાન બતાવવા માટેના કેટલાક પ્રયત્નો, રીતસર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કેટલાક લોકો દ્વારા. કોણ કરી રહ્યું છે ખબર નથી, પણ એ થઈ રહ્યું છે અત્યારે, આપણે જોઈએ છીએ. અને આ બધું એટલા માટે છે કે એક સમયે દ્વારકા પ્રભાવશાળી શહેર હતું, આખા ભારત ઉપર એની અસર હતી, કારણ કે એનો વહીવટ, એનો રાજ હતું, એ રાજ ભગવાન શ્રી કૃષ્ણનું હતું. ત્યારે તો રાજા તરીકે જ ઓળખાતા હતા, રાજા કૃષ્ણનું હતું. અને એનું જે રાજ વહીવટ ચાલતો હતો એ હાલની જે દ્વારકા છે ત્યાંથી ચાલતો હતો એવું કહેવામાં આવી રહ્યું હતું. એટલે શાસ્ત્રોમાં જે વર્ણનો છે એ પ્રમાણે. અને કૃષ્ણની પટરાણીઓ જે છે એ એમનું નિવાસ સ્થાન આ બેટ દ્વારકામાં હતું. આપણે જોઈ રહ્યા છીએ
નરેન્દ્ર મોદી આ રીતે સ્કુબા ડાઇવિંગ કરવા માટે દરિયાની અંદર ઉતરી અને બહાર આવી રહ્યા છે અને પોતે આ અંગે ઘણું બધું ત્યારે એમણે કહ્યું હતું કે અંદર જોઈને એમને કેવા અનુભવો થયા એ પણ કહ્યું હતું. એ પણ આપણે સાંભળીએ કે એમને કેવા અનુભવ થયા હતા એ પણ આપણે સાંભળીએ. गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए. पुरातत्व के जानकारों ने समंदर में समाई उस द्वारिका के बारे में काफी कुछ लिखा है. हमारे शास्त्रों में भी द्वारिका के बारे में कहा गया है, भविष्यति पुरी रम्या सद्वारा प्राज्ञ तोरणा चयाट्टला कर केयूरा पृथ्व्याम ककूदोपमा. अर्थात सुंदर द्वारों और ऊंचे भवनों वाली ये पुरी पृथ्वी पर शिखर जैसी होगी. कहते हैं भगवान विश्वकर्मा ने खुद इस द्वारिका नगरी का निर्माण किया था. નિર્માણની વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી કે એ નિર્માણ જે કરવામાં આવ્યું હતું, પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ આવે છે, એ કે છે કે પુરાતન નગર દરિયાની અંદર, પુરાતન કૃષ્ણ ભગવાનની નગરી દરિયાની અંદર છે અને એના મેં દર્શન કર્યા, નમન કર્યા. આ બધી જે વાત કરી રહ્યા છે, પરંતુ દ્વારકા શહેરને દ્વારકા હતું કે કેમ એ શોધવા માટે દ્વારકા હાલનું જે જમીન ઉપર દ્વારકા છે એમાં ત્યાં પણ ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને દરિયામાં ડૂબકા મારો વર્ષો સુધી દરિયાની અંદર પણ સંશોધન કર્યું હતું નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પહેલા. અને એમાં લગભગ 3000 જેટલા અવશેષો મળી આવેલા છે. 3000 જેટલા મોટા પ્રમાણમાં અવશેષો કહી શકાય, કારણ કે દ્વારકા શહેર જે જમીન ઉપરનું છે એમાં 2 વખત આ રીતે ઉત્ખનન કરેલું હતું, ખોદકામ કરેલું હતું અને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે મોટા પ્રમાણમાં એ કામ નથી થયું, પણ જે કંઈ થયું છે એમાં જે પુરાવા મળી આવ્યા છે દરિયાની અંદર અને દરિયાની બહાર, એવા 3000 જેટલા પુરાવા હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અલગ અલગ ઉલ્લેખો જે રીતે જોવા મળી રહ્યા છે એ પ્રમાણે આ 3000 પુરાવાઓ છે જૂના પુરાતન શહેરના, એના માટેનું એક મ્યુઝિયમ ખરેખર તો હોવું જોઈએ એને સાચવવા માટેનું કોઈ એક સ્થળે દ્વારકામાં. પરંતુ આ પુરાવાઓ છે એ ગુજરાતની બહાર લઈ જવામાં આવ્યા છે. એ ખરેખર નરેન્દ્ર મોદીએ પહેલું કામ એ કરવાની જરૂર હતી કે ગુજરાતની બહાર જેટલા પણ અવશેષો છે દ્વારકાને લગતા, પુરાતત્વવિદો જે લઈ ગયા છે અહીંથી ઉત્ખનન કરીને અભ્યાસ માટે લઈ જવામાં આવે છે અને કામ માટે લઈ જવામાં આવ્યા છે, એ ફરીથી અહીં લઈ આવવામાં આવે. નથી થયું. જો એ લઈ આવવામાં આવે તો એક ઐતિહાસિક પુરાવા પણ ત્યાં રજૂ કરી શકાય કે આ અમારી દ્વારકા છે અને એ સૌથી મોટું કામ થઈ શકે એમ હતું, પરંતુ એ ન કર્યું. જ્યાં પ્રસિદ્ધિ મળવાની હતી એ કર્યું. સુદર્શન સેતુ ગુજરાતના મ્યુઝિયમોમાં પણ એના પુરાવા જેટલા પ્રમાણમાં જોઈએ એટલા નથી મળતા. જે કંઈ છે તે પૂના અને પટનાના મ્યુઝિયમમાં સાચવેલા છે એના અવશેષો, કે જે એક સાચો દસ્તાવેજ રજૂ કરે છે, ભગવાન શ્રી દ્વારિકાની નગરીના સાચા દસ્તાવેજો રજૂ કરે છે. એ લાવવા જોઈતા હતા ગુજરાતમાં. આવા હજારો પુરાવાઓ નરેન્દ્ર મોદીની સરકાર કે ગુજરાતની કોઈ પણ સરકારે પ્રયત્ન નથી કર્યા લાવવા માટેના. ફરીથી ગુજરાતમાં લગભગ 18 ગુજરાત સરકાર હસ્તકના 18 મ્યુઝિયમ્સ છે, સંગ્રહાલયો છે. એ સંગ્રહાલયોમાં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર આધારિત એક પણ સંગ્રહાલય આવતું નથી.
દ્વારકા સંગ્રહાલય બતાવે છે, પણ તેમાં શું વસ્તુઓ છે તે બતાવવામાં આવતી નથી. દ્વારકા સંગ્રહાલય તરીકે રાજ્ય સરકારે 18 મ્યુઝિયમ તરીકે બતાવેલું છે, પરંતુ એ મ્યુઝિયમની અંદર શું શું વસ્તુ છે એ નથી એમાં બતાવવામાં આવી. બીજા તમામ મ્યુઝિયમમાં બતાવવામાં આવે કે મ્યુઝિયમનું શું મહત્વ છે, કઈ કઈ વસ્તુઓ જાળવવામાં આવી છે, એના ઐતિહાસિક પુરાવાઓ શું છે, ઇતિહાસના અવશેષો શું શું છે, એ બધું જ બતાવેલું. પણ દ્વારકા અંગે કશું નથી બને. એનો મતલબ એ થયો કે ગુજરાતના સરકારના પોતાના મ્યુઝિયમમાં પણ દ્વારકા અંગેના કોઈ જ પુરાવા નથી. દરિયામાં ડૂબેલા શહેર અને જમીન પરના ખોદકામમાં હજારો પુરાવા ગુજરાત બહાર છે, તે ગુજરાતમાં લાવવામાં આવ્યા નથી. જો એ લાવવામાં આવત તો અહીંયા મૂકી શકાયા હોત. અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તો ત્યાં સુધી હાંકી હતી કે દ્વારકા નગરીમાં સુવર્ણ યુગ આવશે. સુવર્ણ યુગની માત્ર મ્યુઝિયમ લાવ્યા હોત તો પણ સારું હતું. ગુજરાત ભાજપના અને ભાજપ વંશનું 30 વર્ષથી રાજ ગુજરાતમાં છે. એના ભાજપના 2 વંશજો પણ આવી ગયા છે. એ પણ એની સાથે ગણીએ તો 30 વર્ષથી શાસન ચાલે છે ગુજરાતમાં, છતાં પણ એક મ્યુઝિયમ નથી ઊભું કરી શક્યા. ભગવાન કૃષ્ણના હતા એનું અસ્તિત્વ બતાવતા પુરાવાઓનું કોઈ મ્યુઝિયમ નથી બની શક્યા. અને છતાં ભગવાન કૃષ્ણના સોનાની દ્વારિકા શોધવા માટે કોઈ પ્રયત્નો પણ નથી થયા. જે ગુજરાત સરકાર તરફથી જે થવા જોઈએ એ નથી થયા. કેન્દ્ર સરકાર તરફથી 10 વર્ષથી નથી થયા. નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યાંથી. અને એટલા માટે આની સાથે સાથે બીજી મહત્વની બાબત તો એ આવે છે કે જે ગુજરાતમાં જે દ્વારિકાઓ જે માત્ર આ એક દ્વારિકા છે એવું માનવામાં નથી. ઇતિહાસવિદો તો ત્યાં સુધી કહે છે કે ગુજરાતમાં આ પ્રકારના 6 દ્વારકા બતાવવામાં આવે છે. તો એ 6 દ્વારકામાંથી સાચી દ્વારકા કઈ? હાલની દ્વારકા છે એ દરિયાની ડૂબેલી છે કે બીજી અલગ અલગ પ્રકારની જે છે એ દ્વારકા કે જે ઇતિહાસવિદોએ એના ઇતિહાસમાં તો નોંધ કરેલી છે કે કઈ કઈ દ્વારકાઓ છે. ગુજરાતમાં 12 સરકારો આવીને ગઈ ભારતીય જનતા પાર્ટીની, છતાં પણ કઈ નથી થયું. જે ખોદકામ થયું હતું, જમીન ઉપરનું ખોદકામ થયું હતું, એમાં પ્રથમ પ્રયત્ન જે થયા હતા એ પ્રથમ પ્રયત્ન 1960ના દાયકામાં ડેક્કન કોલેજ પુણે દ્વારા કરવામાં આવ્યો હતો. અને બીજો પ્રયાસ 1989માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. જે દરમિયાન નિષ્ણાંતોને જૂના માટીના કેટલાક અવશેષો મળ્યા હતા. એ ઉપરાંત 2000 BCના એ હોવાનું માનવામાં આવે છે. અને મંદિરોની શ્રેણી એક મળી આવી હતી. દરિયાની અંદરથી લઈને બહાર સુધીની આખી એક પછી એક મંદિરો બનાવવામાં આવ્યા હોય એવી આખી શ્રેણી મળી આવતી. જેમ જેમ દરિયો ઊંચો આવતો ગયો તેમ તેમ એ મંદિરો અલગ જગ્યા આગળ જતા એ ખસેડવામાં આવતા હતા. અને તેના આધારે આ જે આખી એક સિસ્ટમ મળી આવી, મંદિરની સિસ્ટમ મળી આવી, એના આધારે પ્રોજેક્ટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા ડોક્ટર આલોક ત્રિપાઠીને. એમણે જે લખ્યું છે એ પ્રમાણે ખોદકામ અને શોધ કાર્ય દરમિયાન અનેક પ્રકારની કલાકૃતિઓને અવશેષો મળી આવ્યા હતા. અમને અહીં સુંદર રંગબેરંગી વસ્તુઓ મળી હતી, જેમાં ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને અમને સફેદ સપાટી પર લાલ રંગનું કામ મળ્યું હતું. અહીં 500થી વધુ કલાકૃતિઓ, એમને પોતાને જ 500થી વધારે કલાકૃતિઓ મળી હતી. વ્યક્તિગત નમૂનાઓ મળી આવ્યા હતા. અને જે સાંસ્કૃતિક સાતત્યના 2000 વર્ષનો નક્કર પુરાવો છે એ કહે છે કે અહીંયા 2000 વર્ષ સુધીના ઇતિહાસના નક્કર પુરાવાઓ અમને મળી આવ્યા હતા. ઉપરાંત આ જે દ્વારકા હતું એ સમૃદ્ધ શહેરના પુરાવા પણ એમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત પ્રોજેક્ટના બીજા જે ડાયરેક્ટર હતા ડોક્ટર આલોક ત્રિપાઠી, એમણે એવું કહ્યું હતું કે અમને પાણીની નીચે પથ્થરથી એટલે કે દરિયાની અંદર જે સ્કુબા ડ્રાઇવિંગ કરીને મરજીવાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, એમાં નીચેથી પથ્થર મળેલા, બ્લોક આકારની રચનાઓ મળી આવી હતી. જોકે અમને તે પથ્થર વિશે કોઈ માહિતી મળી નથી કે કયા પ્રકારના પથ્થર એ હતા. બહાર મળી આવેલા પથ્થરો વચ્ચે પાણીની અંદરના અવશેષો સાથે કોઈ જોડાણ છે તે કેમ, કે બહાર જે શહેર છે એ જમીન ઉપરનું શહેર અને દરિયાની અંદરનું શહેર, એના જે અવશેષો મળેલા હોય છે એ બંને વચ્ચે કોઈ કડી છે કે કેમ એ પણ અમે શોધી શક્યા નથી. ખોદકામ માટે 200 ચોરસ મીટર પુરાતત્વ વિજ્ઞાન મુજબ આ વિસ્તારની ઊંડી તપાસ એમણે કરી હતી.
અને એમણે ત્યાં સુધી લખ્યું છે કે અમે જોયું કે 50 ચોરસ મીટરમાં વધુ કલાકૃતિઓ મળી આવી હતી. 50 ચોરસ મીટરમાં 50 ચોરસ મીટરમાં 2 નોટિકલ માઇલ બાય 1 નોટિકલ માઇલના વિસ્તારનું હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કર્યું હતું. આ વિસ્તારનો હાઇડ્રોગ્રાફિક સર્વે દર્શાવે છે કે નદીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે અને ઘણા પથ્થરો મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે અહીં નિઃશંકપણે કોઈ મોટું બંદર હોવું જોઈએ એવું એ સ્પષ્ટપણે કહે છે. પરંતુ દ્વારકા હોવું જોઈએ એના કોઈ પુરાવા એમને પણ નથી મળ્યા. ડોક્ટર રાજીવ નિગમ પણ કહે છે કે સમુદ્રની સપાટીમાં શું વધઘટ થાય છે તે જાણવા માટે અમે કમ્પ્યુટર દ્વારા છેલ્લા 15,000 વર્ષના રેકોર્ડનું પ્રોજેક્શન કર્યું. 15,000 વર્ષ પહેલા દરિયાની સપાટી 100 મીટર નીચે હતી. હાલની જે સપાટી છે ગુજરાતમાં હાલમાં તમામ જગ્યાએ એ 100 મીટર નીચે હતી 15,000 વર્ષ પહેલા. પછી લાગી અને 7,000 વર્ષ પહેલા દરિયાની સપાટી હાલની સપાટી કરતા ઊંચી હતી અને 3,500 વર્ષ પહેલા દ્વારકા નગર વસવાટ કરતું હતું. 3,500 વર્ષ પહેલા એવું એમ કેવું છે. ત્યારબાદ ફરી દરિયો ઉછળ્યો અને આ કામ દ્વારકા શોધવા માટેનું તો એ પુરાતત્વવિદ પ્રોફેસર એસ.આર. રાવ દ્વારા કરવામાં આવી હતી. એમને 1989-80માં લગભગ દરિયામાં લગભગ 560 મીટર લાંબી દિવાલ શોધી કાઢી હતી. વાસણો મળ્યા હતા જે 1528 BC થી 3000 BC સુધીના છે. પહેલા 2005માં અને પછી 2007માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિર્દેશન હેઠળ ભારતીય નૌકાદળના ડ્રાઈવર્સે પણ અહીંયા શોધખોળ કરી હતી, ખોદકામ કર્યું હતું. નમૂનાઓ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. 2005માં નૌકાદળના સહયોગથી પ્રાચીન દ્વારકા શહેરને લગતા અભિયાન દરમિયાન દરિયાની ઊંડાઈમાંથી કપાયેલા પથ્થરો મળી આવ્યા હતા અને 200 જેટલા નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આમને પણ 200 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આમ લગભગ 1000 તો આ ઇતિહાસવિદો, આ જે 4-5 ઇતિહાસવિદો છે એ પોતે જ કહે છે કે 1000 જેટલા આ પુરાવો અમને મળી આવ્યા હતા. એમણે આ બધાની વચ્ચે હિમયુગનો જે અંત થયો એને લગભગ 10,000 વર્ષ થયા. પેલા ગુજરાતમાં હિમયુગ હતો, એ જે હિમયુગનો જે અંત થયો એ 10,000 વર્ષ પહેલા થયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ લગભગ 5,300 વર્ષ પહેલા નવી દ્વારકાનું નિર્માણ કર્યું હતું. તેથી હિમયુગ દરમિયાન તે દરમિયાન ડૂબી ગયેલું હોવાની થિયરી અડધી સાચી લાગે છે, એવો પણ ઉલ્લેખ એમણે કરેલો છે. દરિયાઈ ખોદકામમાં શંખની ચૂંદડી ટુકડાઓ, શંખના ટુકડાઓ, 2 લંગર, સીલ, જહાજ મળી આવ્યા છે. વેપારના પુરાવા મળી આવ્યા હતા. આ સિવાય 15 થી 20 મીટર નીચે પથ્થરોની દિવાલ જોવા મળી હતી. આ કામ ભારતીય પુરાતત્વના સર્વેક્ષણના ભૂતપૂર્વ ડિરેક્ટર એસ.આર. રાવ દ્વારાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયમાં આ બધી બાબતો સંગ્રહાલયમાં મૂકવામાં આવી હતી. કેટલોક ભાગ પટનાના શ્રીકૃષ્ણ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો છે અને મોટા પુરાવા તો પૂનામાં પડેલા છે. આ લાવવાની જરૂર હતી નરેન્દ્ર મોદીએ, પણ નથી લાવી શક્યા. એમણે નરેન્દ્ર મોદીએ જે કેટલીક વાત કરી હતી દ્વારકામાં જઈને ગઈકાલે, એ પણ એક આપણે સાંભળીએ. गहरे समुंदर के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। पुरातत्व के जानकारों ने समंदर में समाई उस द्वारिका के बारे में काफी कुछ लिखा है। हमारे शास्त्रों में भी द्वारिका के बारे में कहा गया है, भविष्यति पुरी रम्या सद्वारा प्राज्ञ तोरणा चयाट्टलाकर केयूरा पृथ्व्याम ककूदोपमा। अर्थात सुंदर द्वारों और ऊंचे भवनों वाली ये पुरी पृथ्वी पर शिखर जैसी होगी। कहते हैं भगवान विश्वकर्मा ने खुद
इस द्वारिका नगरी का निर्माण किया था। નરેન્દ્ર મોદી સ્પષ્ટપણે કહે છે કે વિશ્વકર્માએ આ નગર બનાવ્યું હતું અને એ કેવું નગર હતું એનું વર્ણન કરે છે, પરંતુ આના પુરાવા ક્યાં છે તમારી પાસે? આ ખરેખર નગર હતું, પુરાવા છે તો એ કેમ લાવવામાં નથી આવતા? અહીંયા ગુજરાતના લોકો ઈચ્છે છે કે દ્વારકામાં પહેલું તો અહીંયા મ્યુઝિયમ બનાવવાની જરૂર છે, પ્રવાસન ઉદ્યોગ વિકસાવવો બરાબર છે, પરંતુ આ સૌથી મોટું કામ ગણાવવામાં આવી રહ્યું છે. આવા હજારો પુરાવાઓ ગુજરાત બહાર છે અને એટલે ગુજરાતની અંદર લાવવા માટેની ઘણા લોકો માંગણી પણ કરી રહ્યા છે. ખાસ કરીને ઇતિહાસવિદો તો સ્પષ્ટપણે કહે છે કે આ બધા જ પુરાવાઓ દ્વારકામાં હોવા જોઈએ. જે સ્થળેથી મળી આવ્યા છે ત્યાં જ મ્યુઝિયમ હોવું જોઈએ. એક મ્યુઝિયમ, એક એવો પથ્થર મળી આવ્યો છે ત્રિકોણ આકારનો સર્વેક્ષણ દરમિયાન. એમાં એક શિલાલેખ પણ મળી આવેલો છે જે 2જી સદીમાં કોતરવામાં આવ્યો હતો. એ દ્વારકામાં પડેલો છે, એ દ્વારકામાં છે. પુરાતત્વ ની જે સર્વેક્ષણની જે કચેરી છે, કચેરીમાં ની બહાર એ રાખવામાં આવ્યો છે. મોટો પથ્થર છે. આવા જો પુરાવો રાખવામાં આવે તો લોકોને ખબર પડે ખરેખર કે દ્વારકા નગરી કેવી હતી, એ સમયે એમાં કયા પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હતો, શું થતું હતું, આ તે બધું જ. એટલે હાલની દ્વારકા જે છે એ યાદવકાલીન દ્વારકા ક્યાં હતી એ એક મોટો પ્રશ્ન પણ આ ઇતિહાસવિદો પૂછી રહ્યા છે કે વાસ્તવમાં દ્વારકા ક્યાં હતી, અસલ દ્વારકા કઈ જગ્યાએ હતી. એના ઘણા બધા ઉલ્લેખો મળે છે. કે કા શાસ્ત્રી પોતે પણ કહે છે, એમણે જે એક ઇતિહાસ, એમની એક સમિતિ બનાવી હતી ગુજરાતના ઇતિહાસની રચના માટેની, ભારતનો સાંસ્કૃતિક અને ગુજરાતનો સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસ, એના 9 ભાગ છે. એમાં પણ એવો ઉલ્લેખ નથી સ્પષ્ટપણે કે આ દ્વારકા કઈ દ્વારકા સાચી દ્વારકા છે. અને એટલા માટે ખરેખર તો ગુજરાત સરકારે પહેલું કામ તો એ કરવાની જરૂર છે કે સાચી દ્વારકા કઈ છે એ પહેલું શોધી કાઢવું છે. સંસદીય સમિતિએ પણ સરકારને સૂચન કર્યું હતું કે સમુદ્રમાં જળ સમાધિ લઈ ચૂકેલી દ્વારકા નગરીના રહસ્યો ઉકેલવા વ્યાપક સંશોધન હાથ ધરવામાં આવે એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું. અને નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી હતી કે અમે અહીંયા એનું સંશોધન કરીશું, પણ નથી થયું. અદ્યતન સાધન સામગ્રીનો ઉપયોગ કરી મરીન આર્કિયોલોજિસ્ટ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે તો ઘણા નવા રહસ્યો બહાર આવી શકે એમ છે. આવી સંસદની સમિતિ કહી રહી છે. 1982 થી 1986 સુધી ડોક્ટર એસ.આર. રાવના નેતૃત્વ હેઠળ એક મરીન ટીમ દ્વારા ઉત્ખનન જે કરવામાં આવ્યું હતું, એમાં જે અવશેષો મળી આવ્યા હતા એમાં સિંધુ સંસ્કૃતિની પદ્ધતિના છીપલાના મહોરો, માટીના વાસણો, ગ્લેઝ્ડ બોટલ, હડપ્પન યુગ પછીના માટી તેમજ તાંબાના વાસણો અને છીપલામાંથી બનાવેલી બંગડીઓ મળી આવી હતી. એસ.આર. રાવ તેને દ્વારકા કહે છે, પણ ઈસરોના એક વિજ્ઞાની પાસે રાવ કબૂલ કરી હતી કે તે કોઈ પુરાણું શહેર છે, દ્વારકા હોય એવા કોઈ પુરાવા નથી. ડોક્ટર સાંકળિયા અને નાણાવટીએ કરેલા ખોદકામથી પુરવાર થયું છે કે વર્તમાન દ્વારકાનો વસવાટ યાદવ કાળ કરતા મોડો શરૂ થયો હતો. એટલે કે હાલની દ્વારકા જે વસેલી છે, દ્વારકાધીશનું મંદિર છે, એ દ્વારકાનો વસવાટ યાદવ કાળ કરતા મોડો શરૂ થયો હતો. દ્વારકાનો વસવાટ ઈસવીસન થોડા સમય પૂર્વે શરૂ થયો હતો અને મથુરાના યાદવો સાથે સંબંધ બતાવતા એક પણ પુરાવો ખોદકામમાં મળ્યો નથી અમને, એવું કોણ કહે છે? ડોક્ટર સાંકળિયા અને નાણાવટી, આ બંને પુરાતત્વવિદો કહી રહ્યા કે જેને ત્યાં ખોદકામ કરેલું છે. 4 હાથવાળા વિષ્ણુની એક મૂર્તિ અમને મળી આવી છે. દ્વારકાની ગણના દેશના 7 સૌથી પવિત્ર તીર્થોમાં થાય છે, જેમાં દ્વારકા એક છે. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, વારાણસી, કાંચી અને ઉજ્જૈન અને દ્વારકા, આ 7 નગર મોક્ષ અપાવે તેવા તીર્થ સ્થાનો ગણવામાં આવ્યા છે. તો એ તીર્થ સ્થાન માટેના સરકારે પ્રયત્નો તો કરવા જોઈએ કે આ અમારો ઇતિહાસ છે, આ રહ્યા એના પુરાવા, લો આખી દુનિયાને પુરાવો બતાવવા જોઈએ. શ્રી કૃષ્ણ દ્વારકાનું વર્ણન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં કર્યું હતું. એમાં કૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્ર તટે આવ્યા ત્યારે નગરીના નિર્માણ માટે વિશ્વકર્મા એ કામ કર્યું હતું એવું નરેન્દ્ર મોદી પણ કહે છે. શાસ્ત્રોમાં એવું ઉલ્લેખ આવે છે. એ પ્રમાણે સમુદ્ર દ્વારકા નગરીના નિર્માણ માટે થોડી ભૂમિ આપે તો જ આ કાર્ય પાર પડે તેમ હતું. એવું ત્યારે પણ
વિશ્વકર્માએ કૃષ્ણને, ભગવાન કૃષ્ણને કહ્યું હતું અને સમુદ્રએ 12 જોજન જેટલી જમીન આપી હતી એવો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. અને તેના પર વિશ્વકર્માએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. જે નરેન્દ્ર મોદી કહી રહ્યા છે વાત સાચી છે. મોદી કહી રહ્યા છે વાત સાચી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે જ છે. અને આ નગરને દ્વારાવતી તથા કુશસ્થલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મહાભારતનું જે યુદ્ધ થયું એ યુદ્ધના 36 વર્ષ પછી દ્વારકા ડૂબી ગઈ હોય એવો એ કાલની ગણતરી કરી છે ઘણા બધા લોકોએ. એ પ્રમાણે એ નીકળે છે કે 36 વર્ષ પછી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી. કેકા શાસ્ત્રી પણ આ જે ત્યારના ગ્રહો અને પરિસ્થિતિને અનુરૂપ જે કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું હતું, ગણતરી કરવામાં આવી હતી, એના આધારે કેકા શાસ્ત્રી પણ ત્યારે એ સમયે સહમત હતા. સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો હતો અને કૌરવોની માતાએ ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણને જવાબદાર ગણ્યા હતા અને શ્રાપ આપ્યો હતો કે કૌરવોના વંશનો જે રીતે નાશ થયો છે તે જ રીતે યદુવંશનો નાશ થશે. યદુઓના આંતરિક યુદ્ધમાં નાશ પણ થયો હોવાનો પણ ઇતિહાસ નોંધે છે. એવું કહેવાય છે કે મહાભારતમાં કહેવાયું છે કે આખરે પ્રલયમાં દ્વારકા નગરી ડૂબી ગઈ અને દ્વારકાના સાગર ઘાટ આર્કિયોલોજીકલ દ્વારા થયેલા સંશોધનમાં નીચેના નગરના અવશેષો પણ મળી આવ્યા છે. ઈસવીસન પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર હોવાનું એના જે કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું છે એ પ્રમાણે માનવામાં આવે છે. 1500 વર્ષ જૂનું શહેર. યાદવકાલીન દ્વારકાના સ્થળ નિર્ણય વિશે વિદ્વાનોના મતાંતર પ્રવર્તે છે. એ દૂર કરવાની પહેલી જવાબદારી તો ગુજરાતના પુરાતત્વ ખાતા પાસે હતી, પરંતુ પુરાતત્વ ખાતા પાસે તો કાયમી કોઈ ડાયરેક્ટર જ નથી અત્યારે. એનો જે સ્ટાફ છે ઓવરબર્ડનના કારણે રાજીનામું આપીને જતો રહ્યો છે. અત્યારે જે કંઈ સ્ટાફ છે એ સ્ટાફ પૂરતું ધ્યાન આપી શકે એટલો નથી. એકદમ નજીવો સ્ટાફ છે ને મોટાભાગ ગાંધીનગરમાં છે. આખા સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર એક જ ઓફિસર છે આની પાસે, માત્ર એક ઓફિસર આખા સૌરાષ્ટ્રમાં કે જ્યાં દ્વારકા નગરી આવેલી છે. તો પેલા એ કામ તો કરો, એ પણ નથી થતું. દ્વારકાના અનેક સરનામા મળ્યા છે અને એ સરનામાના પ્રમાણે કઈ દ્વારકા સાચી છે એટલું તો કામ સરકાર કરી શકતી હતી, નથી કરી હજુ સુધી. એના નક્કર પુરાવા પણ નથી મળ્યા. શોધ સંશોધન પૂરતું થયું નથી. સોનાની દ્વારકા શોધવા માટે બીડું ઝડપ્યું હતું, પરંતુ એ પણ પૂરું નથી થયું. જો ખરેખર અને હકીકતમાં દ્વારકાની શોધ કરાશે તો 100% પુરાવા મળી શકે એમ છે. 100% પુરાવા મળી શકે એમ છે. આજે પણ ઇતિહાસવિદો માને છે. કારણ કે શાસ્ત્રોમાં જે ઉલ્લેખ કરેલા છે, જે સમય બતાવેલા છે, ચંદ્ર અને તારાનું જે વર્ણન કરવામાં આવેલું છે, ગ્રહ યોગનું જે વર્ણન કરવામાં આવેલું છે, એ પ્રમાણે તો સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધ દરમિયાન દ્વારકા નગરીની જે ભૂમિકા હતી એ શું હતી એ પણ બતાવી શકાય એમ છે. કૃષ્ણની દ્વારકા ક્યાં હતી તે પ્રશ્ન એમનો એમ આજે રહ્યો છે. દરિયાના તળિયે સોનાની દ્વારકા ડૂબી ગઈ તેની દંતકથા માત્ર દંતકથા જ અત્યારે ઇતિહાસની દ્રષ્ટિએ તો દંતકથા જ છે. કારણ કે એના કોઈ પુરાવા તો નથી. સોનાની દ્વારકા કઈ હતી સંશોધન થઈ રહ્યું છે, પણ હજી સુધી નક્કર કહી શકાય તેવા કોઈ પુરાવા નથી મળ્યા. શાસ્ત્રો પણ કહે છે કે આજની દ્વારકા નગરી તે મૂળ દ્વારકા નગરી છે, અત્યારની જે દ્વારકા. પરંતુ એનું મહત્વ શંકરાચાર્ય એ જે આખા ભારતમાં હિન્દુ ધર્મની સ્થાપના માટે આખું આંદોલન કર્યું હતું, ત્યારથી એનું મહત્વ દ્વારકાનું વધવા લાગ્યું હતું. મહાભારતના ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવતક નામના પર્વતની પાસે હતી એવો ઉલ્લેખ મળે છે મહાભારતમાં. તો રૈવતક પર્વત તો દ્વારકાની આજુબાજુ અત્યારે હાલનું દ્વારકા છે ત્યાં તો કઈ નથી. તો શું જે પર્વતો તો દરિયાની અંદર ડૂબી ગયો છે એ પણ સંશોધન કરવાની જરૂર હતી. એક શક્યતા એવી છે કે જુનાગઢને દ્વારકા તરીકે રજૂ કરવામાં આવી હતી. તો પછી કોઈ પુરાવા કે સંકેત એના તો મળ્યા નથી આજ સુધી. કોડીનારના પાસે પણ એક મૂળ દ્વારકા નામનું ગામ છે. અહીંથી ઈસવીસન 10મી સદીના અવશેષો મળ્યા છે. બીજા ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. વિસાવડા જે પોરબંદરની નજીક આવેલી છે, વિસાવડાની ખરી ઓળખ એટલે કે મૂળ દ્વારકા હોવાનું માનવામાં આવે છે. વિસાવડા સૌથી વધારે મોટું દાવેદાર દ્વારકા માટેનું આજે ગણવામાં આવ્યું છે, મૂળ દ્વારકા માટે. પોરબંદરના જાણીતા ઐતિહાસિક નરોત્તમ પલાણ કે જે વિસાવડા માટે એની નજીક જ રહે છે અને એમણે કેટલા બધા સંશોધનો કરેલા છે. એમના કહેવા પ્રમાણે મૂળ દ્વારકાનું દાવેદાર ગણી શકાય તેવી વિગતવાર રજૂઆત પોતાના પુસ્તક પણ રહ્યું છે અને એમાં એમણે વિસાવડા કહ્યું છે કે વિસાવડા મૂળ દ્વારકા છે.
હવે આ ઇતિહાસવિદને તો કઈ રીતે પડકારી શકશો તમે? વિસાવડા અને માધવપુર બંને એવા સ્થળો છે કે જ્યાં પર્વત હોવાનું આંશિક રીતે જોઈ શકાય છે. વિસાવડા બરડાની નજીક ગણી શકાય એમ છે અને માધવપુરને ગણવું હોય તો ગિરનારની પાસે ગણી શકાય એમ છે. માધવપુર કે જ્યાં ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા, આજે પણ એનું લગ્ન મંડપ ત્યાં છે અને ત્યાં દર વર્ષે મેળો પણ, માધવપુરનો મેળો પણ ભરાય છે. દ્વારકા શબ્દનો અર્થ બંદર એટલે કે બારું થાય છે. દ્વારકા એટલે બારું, બંદર. અને વિસાવડા પણ બંદર હતું, દ્વારકા પણ બંદર હતું. 1265 આસપાસમાં દ્વારકાથી ભગવાન કૃષ્ણની મૂર્તિ અહીં લાવવામાં આવી હતી વિસાવડામાં, 1265 ની આસપાસ. 1265 એટલે કે લગભગ ત્યારે મુસ્લિમ જે વિદેશથી જે મુસ્લિમો આવેલા હતા એમણે અહીંયા હુમલાઓ કર્યા હતા આખા ભારતમાં. એ દરમિયાન આ મૂર્તિ અહીંયા લાવવામાં આવી હતી. મૂળ દ્વારકાનો એક દાવેદાર જુનાગઢ પર, જેને મહાભારતમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવત નામના પર્વત પાસે હતું. આજનું જે દ્વારકા જ્યાં છે ત્યાં તો કોઈ પર્વત નથી, ત્યાં પહાડ હશે અને એ દરિયામાં ડૂબી ગયો હશે એવું પણ માનવામાં આવે છે. તો એ પહાડ કયો? દરિયાની અંદર એનું સંશોધન ઊંડે સુધી કરવું જોઈએ. તો શું આખી દ્વારકા ડૂબી હશે કે અડધી દ્વારકા ડૂબી હશે? એ પણ એક સવાલ મોટો આવીને ઉભો રહે છે. સ્કંદ પુરાણમાં તો એવું કહ્યું છે કે દ્વારકાનું સ્થાન કોડીનાર પ્રવાસ પાસે થાય છે. સ્કંદ પુરાણ પ્રમાણે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીને તપાસ દરમિયાન 2001માં ખંભાતના અખાતમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા હતા. ખંભાતનો અખાત એટલે કે સુરત અને ભાવનગરની વચ્ચેનો જે દરિયો છે એને ખંભાતનો અખાત કહેવામાં આવે છે. ત્યાં 2001માં હમણાં જ અવશેષો મળી આવ્યા હતા અને અવશેષો હડપ્પીય સંસ્કૃતિના છે અને એ હડપ્પા યુગ સાથે તેનો ગાઢ સંબંધ હોવાનું કહેવામાં આવે છે. અને આ શહેર 10,000 વર્ષ પહેલા દરિયાની અંદર ડૂબી ગયેલું છે એવું પણ માનવામાં આવે છે. તો શું આ દ્વારકા હતી? એ પણ એક સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. અને એ સમયે દ્વારકા શહેર છે એવી જાહેરાત કરી હતી, પછી એનો આગળ કઈ સંશોધનો તો થયા નથી. મરીન આર્કિયોલોજીનું ખરેખર સંશોધન તો અહીં કરવાની જરૂર હતી. અને સૌથી મહત્વની બાબત એ છે કે ભારતમાં અત્યારે જે કંઈ મંદિરોના અવશેષો મળી આવેલા છે, મંદિરો જે હયાત છે, એ 2500 વર્ષથી આગળ જતા નથી. એના પુરાવા, કોઈ પણ પુરાવા 2500 વર્ષથી આગળ જતા નથી. અત્યારે જામનગરની પાસે ગોપનું મંદિર એ ભારતનું હયાત હોય એવું સૌથી જૂનું મંદિર છે, એ પણ દ્વારકાની નજીક જ આવેલું છે. તો બેટ દ્વારકા ગુજરાતમાં જે છે એ મંદિરમાં સોના ચાંદીથી મઢેલા ડાબેથી શંખ 3 નંગ અત્યારે બેટ દ્વારકામાં અસ્તિત્વ ધરાવે છે. તો એનું પણ સંશોધન થવું જોઈએ કે ખરેખર એ શંખ શું છે. આમ અનેક સવાલો સરકાર સામે છે, અનેક સવાલો નરેન્દ્ર મોદીની નિયતિ સામે છે કે જો ખરેખર દ્વારકા નગરી માટે ભગવાન શ્રી કૃષ્ણના પુરાવાઓ મેળવવા માંગતા હોય તો મળી શકે એમ છે. પરંતુ આ જે હિન્દુ વિચારધારા ધરાવતા નેતાઓ, પોતે હિન્દુ વિચારસરણી ધરાવતા, ભારતીય સાંસ્કૃતિક વૈચારિક પક્ષ તરીકે પોતાને જે ઓળખાવે છે, એમણે ખરેખર સંશોધન કરવાની જરૂર હતી. પરંતુ 2001થી નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા કે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ, કોઈએ દ્વારકાના અસ્તિત્વના પુરાવા મેળવવા માટે ગંભીર પ્રયત્નો ક્યાંય કર્યા નથી. અને હવે વિશ્વને બતાવવા માટે કે અહીંયા દ્વારકા નગરી છે એ બતાવવા માટે સ્કુબા ડાઇવિંગ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી પણ કરે છે. તો આમાં કથની અને કરની અલગ દેખાઈ રહી છે. એના માટે ખરેખર પહેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અહીંયા મોટા પ્રમાણમાં ઉત્ખનન આજે પણ કરવાની જરૂર છે. અને તો જ એક જે ભગવાન કૃષ્ણના ત્યાં કૃષ્ણના શહેરના મોટા પુરાવાઓ મળી શકે એમ છે. આજે તો બસ આટલું જ. અને હવે આવતીકાલે પણ આપણે આવા જ એક કોઈ વિષય ઉપર આપણે જોડાયેલા રહીશું અને એમાં વાસ્તવિકતા શું છે એની પણ આપણે ચર્ચા કરીશું. નમસ્તે.